बिल्कुल। तो एक तरफ भारतीय लोगों ने अपील કરી રહ્યા છે, તો બીજી તરફના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે રાણીપના દ્રશ્યો છે કે જ્યાં વડાપ્રધાન પહોંચવાના છે મતદાન કરવા માટે અને ત્યાં તેમની સાથે અમિત શાહ પણ હાજર રહેશે। આપણે કહીએ કે અમિત શાહ 10:30 વાગે નારણપુરામાં મતદાન કરવા માટે જશે, પણ એ પહેલા જ્યારે વડાપ્રધાન અત્યારે મતાધિકાર ઉપયોગ કરવા પહોંચ્યા છે ત્યારે તેઓની હાજરી જોવા મળી રહ્યો છે। ક્યાંક જે સંઘના કાર્યકર્તાના રૂપમાં જે બાળ કાર્યકર્તા છે તે જોવા મળી રહ્યા છે, તો તેની સાથે જે પરિવાર છે, પરિવાર આપ જુઓ કે મોદીની ટોપી સાથે જે લોકો છે તે અહીંયા બેઠા છે, સિનિયર સિટીઝન્સ લોકો છે। વાત કરવાનો પ્રયત્ન કરીશું। આપના ઘરની ઉપર જે રીતે આપે વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીનો ફોટો મૂક્યો છે, તેની સાથે રામની પણ પ્રતિમા મૂકી છે, કેટલું મહત્વ છે આ વખતે? એ તો આખા બધા જ લોકો જાણે છે કેટલું મહત્વ છે। રામનું બી મહત્વ છે અને ભાજપ મોદી સરકારનું બી મહત્વ છે। મોદી સરકાર જે કામ કરેલા છે એ દેખાય છે અને એના હિસાબે જ આ જુવાડ દેખાય છે। બિલકુલ, આ કેટલા લોકો છે એની સાથે પણ વાત કરીએ। વોટિંગ કરવાના છો? મતદાન કરવાના છો? હા, કરવાના છે। કેટલા વાગે જશો? હું તો જઈને આવી બોલ ગોમડે। અચ્છા, મતદાન કરીને આયા છે, સવાર થઈ ગઈ છે અને મતદાન છે તે થઈ ચૂક્યું છે। આ તમે મોદીના પરિવારમાં આવો છો, મોદી ટોપી પહેરી શું કહેવા માંગો છો? મોદી સાહેબનો વિકાસ તો બહુ જ છે, દેશમાં કેટલી બધી પ્રગતિ કરી મોદી સાહેબ। આપ જો સિનિયર સિટીઝન્સ છે, સિનિયર સિટીઝન્સ અહીંયા આવેલા છે અને એક પ્રકારે એ જે માહોલ છે અહીંયા સોસાયટીમાં આ જોવા મળી રહેલો છે। જે કેટલાક નાના બાળકો છે તે પણ અહીંયા આવેલા છે। સ્વાભાવિક છે આ બાળકો મતદાન નથી કરવાના, પરંતુ જે ખુશી છે તે અહીંયા જોવા મળી રહી છે। અહીંયા કેમ આવ્યા છો? કેમ આવ્યા છો? મોદી દાદાને મળવાના છે તમને? એ તો ખબર નહીં। બાળક છે, વડાપ્રધાનને મળવા અહીંયા આવ્યા છે, મળશે કે નહીં એ ખબર નથી, પણ સવારથી તૈયાર છે। એ જ બતાવી રહ્યું છે કે આ જે વિસ્તાર છે તેમાં વડાપ્રધાનની કેટલી રાહ છે તે જોવામાં આવી રહી છે। કેમેરામેન દીપક સાથે કિંજલ મિશ્રા, TV9 અમદાવાદ।